અનુભવ થાય ને તારે તમને ખબર પડે. ભજન કોઈ બતાવ્યા જેવી વાત જ નથી. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? કેમ લાગે તમને? અને હાથીનું માથું માણસના શરીર ઉપર ફિટ થાય આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે. આ બધું બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ એવું છે. સાચું 100% સાચું છે. હાથી નોટ લગાડ્યું હતું, ભોળાનાથે જ કાપ્યું હતું. પણ એના માટે સદગુરુ જોવે. બાપુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. શ્વાસ છે ને એ તમારું ભજન છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પતે. અમારો અવાજ આવે, તમારા કાન સુધી અવાજ આવે, એ તમને સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ક્યાંય ગોતવા જાવે જવાની જરૂર જ. હું તો તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાડ સાંભળે અને પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય, અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા. હવે આવો નથી, તમને ભેગો થવાનો નથી. એટલે ડખા એ છે. કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તમારા મારા જેવો છે નહીં, એટલે આપણો મેળ નથી પડતો. મને તો એમ થાય કે મારો ઈશ્વર સાંભળે છે, હું બોલું છું ને મને આમાં દેખાય છે, આ મારો ભગવાન બેઠો છે આમાં. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે? અરે રામ, જિંદગી એવી જીવો. અરે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો 2 ધડક કહું કે આ જેથી અનોપસીનો દેહ પડી જાય ને તેથી આ બાપુ મોરવાડામાં ખબર પડે 5 જણા જો રોવે નહીં તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. જિંદગી એવી જીવાય. 6 રાયતું થઈ છે બાપુ, તમને લાગે છે? હમણાં એમ ગાડી લઈને નીકળજો ને, વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડી આવીશું. અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. આ મારા ભેગા છે, પૂછો. મારો દીકરો હમણાં બેઠો તો મારો દીકરો છે. 5 તારીખ સુધી, 16 તારીખથી ચાલુ થયો છું, 5 તારીખ સુધી એક દી મારો ઘરે નથી. તમારે રોજ મને ફોન કરવાનો, હું કહીશ કે આજ આ ગામમાં છું, હું આજ આ ગામમાં છું. અમારો નાશ શક્તિ આપે ને તમારો ભાવ ને પ્રેમ છે ને એ બાપુ મને બોલાવે છે. હું તો એમ કહું કે આમાંથી મારી વાત 2 જણાને ગળે ઉતરી જાય ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી હતી બસ. બાકી કોઈ આપણો ઈરાદો નથી. મારે કોઈને વેરાગ લગાડવાની કોઈ વાતે નથી. પણ ભજન કરો, અને ભજન ન થાય તો બાપુ સારું કામ કરો. કોકને બટકું રોટલો દો.